ટકાવારીથી આગળ વધી રહ્યા છે। બહુ આનંદની છે। આપણે અહીંયા આગળ જે એવોર્ડ મેળવે છે એ અને જે લોકો હાલ જે બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યા છે કે જે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નથી, એ તમામને આ સ્ટેજ ઉપરથી આપણે એમને બિરદાવીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ। ખૂબ સરસ આ એક સમાજનો કાર્યક્રમ આપણે જોઈ રહ્યા છીએ। સાહેબ, બહુ આનંદની વાત છે અને એક આપ સૌને એક મારી એવી પણ લાગણી છે કે કદાચ જો આ રીતે દરેક સમાજની અંદર સમાજની ચિંતા કરનારો આ એક જ વર્ગ છે, કદાચ ભવિષ્યની પેઢી છે એમને આ લાગણી સમજતા કદાચ વાર લાગશે। આ એવી પેઢી છે કે જૂના સંસ્કારો, જૂના મૂલ્યો અને નવી પેઢીને જોડનાર એક સાંકળતી કડી છે। એટલે વિશેષ જવાબદારી આ પેઢીની અને સમાજની છે। કોઈપણનો જો વિકાસ કરવો હોય કોઈ પણ ક્ષેત્રે તો સર્વાંગી વિકાસ હોય તો જ એને વિકાસ કહી શકાય, કહેવાનો અર્થ છે। એટલે એ જ રીતે જ્યારે સમાજનો વિકાસ કરવો હોય કે કુટુંબનો વિકાસ છે કે આપણા દેશનો વિકાસ છે, એ અમારી ભાષામાં એમ કહેવાય ટકાઉ વિકાસ હોવો જોઈએ। કોઈ પણ એક દિશાનો વિકાસ છે એ અસરકારક રહેતો નથી। એટલે કે આપણે માત્ર ને માત્ર શિક્ષણ મેળવી અને આર્થિક સદ્ધરતા કે નોકરી કરીએ છીએ એને વિકાસ ના કહેવાય। આપણે આપણા શિક્ષણની સાથે સાથે આપણા સમાજને, આપણા કુટુંબ પરિવારને અને આપણા દેશને કેવી રીતે મદદરૂપ થઈએ એને આપણે વિકાસ કહેવાય। એટલે વ્યક્તિગત વિકાસ છોડી, વ્યક્તિગત સ્વાર્થ છોડી અને એક એવું લેવલ અને એક એવી ઊંચાઈ પ્રાપ્ત કરવાની છે કે જેથી આપણે આપણા સમાજ અને દરેક મનુષ્યને ઉપયોગી થઈ શકીએ। કહેવાય ને કે વિકાસ એટલે જે કહીએ આપણે તાડનું વૃક્ષ નહીં પણ ઘટાદાર આંબાનું વૃક્ષ જેવા બનવાનું છે કે જેથી આપણે અન્યને પણ ઉપયોગી થઈ શકીએ। અત્યારે આપણે જોઈએ છે કે મૂળ મોટાભાગે નોકરી તરફ તમામ વળેલા છીએ અને ખેતીવાડી છે એ ઓછી થતી જાય છે, પણ વડીલો તો જાણે છે કે મૂળ આપણું જે વિકાસનું મૂળ કહેવાય ને એ મૂળ તો ખેતીવાડી જ છે। કદાચ અત્યારે ખેતીની જે જવાબદારી છે અત્યારે આપ વડીલોએ લીધેલી હશે, હવે જે અત્યારે નવી પેઢી છે એમને ખેતીવાડી વિશે બહુ સમજ નથી। એટલે આપ સૌને પણ એ વિનંતી છે કે જ્યારે પણ સમાજમાં બાળકો વેકેશનમાં કે કોઈ પણ સમયગાળા દરમિયાન આવે છે તો ખાસ નમ્ર વિનંતી કે એમને આપ ખેતીવાડી તરફ લઈ જાઓ, કારણ કે આપ જ એવા છો જે એમના માર્ગદર્શક બની શકશો, આપ ગુરુજી બની શકશો। અને ખેતીવાડીના એના કારણે જે કહીએ ને કે મેં વાત કરીએ તે ટકાઉ વિકાસ ત્યારે શક્ય બનશે, નહીતર અત્યારે જે ભૌતિકવાદમાં બધા ધીમે ધીમે પ્રવેશ પામી ચૂક્યા છીએ, મોબાઈલ ટેકનોલોજી એ તરફ જ વળ્યા છે, પણ આપણું મૂળભૂત છે ખેતીવાડી અને પશુપાલન એ ઓછું થતું જાય છે। અને એના કારણે જે ઓલ ઓવર જે વિકાસ કહે કે દેશને જે મદદરૂપ થવાની જે આપણી ભાવના છે કે પર્યાવરણને મદદરૂપ થવાની ભાવના છે એ ઓછી થઈ ગઈ છે। તો એક આપ સૌને વિનંતી છે। બીજું, જે કોઈ પણ વિકાસ છે પણ એમાં મૂલ્યો ના હોય, મૂલ્ય એટલે આપણા માતા પિતા પ્રત્યે આદર કરવો, ગુરુજીઓનું સન્માન કરવું, સમાજમાં પ્રેમ ભાવ અને દરેક વ્યક્તિ પ્રત્યે આપણને દયા ભાવ અને કરુણા અને મિત્રતા હોવી જોઈએ। એ પણ આપણાની અંદર વિકાસ થાય તો જ કહેવાય કે એક ટકાઉ વિકાસ છે। આજે આપણે જોઈએ છે કે ગામની અંદર ગામની વસ્તી હવે ઓછી થતી જાય છે, શહેર તરફ વળતા જાય છે, અને હવે પાછું આપ જુઓ છો કે ધીરે ધીરે રિસોર્ટ કલ્ચર આવ્યું છે। હવે એ રિસોર્ટ તો અત્યારે ગામડે છે જ, આપણે દરેક ઘર છે, ખેતીવાડીઓ અને ત્યાં આગળ જે આપણે ફાર્મ હાઉસ કહીએ છીએ એ રિસોર્ટ જ છે આપણા। એટલે કહેવાનો અર્થ છે કે ખેતીવાડી, પશુપાલન છે, આપણા મૂલ્ય સંસ્કાર છે, આપણા ગામની મિત્ર ભાવ છે, એને આપણે ટકાવી રાખવાનો છે। અને એની સાથે સાથે આપણે આપણા જે શૈક્ષણિક રીતે પણ વિકાસ કરી અને સમાજને મદદરૂપ થઈએ, આપણા સમાજ, આપણા દેશને એક સશક્ત સમાજ અને રાષ્ટ્ર બનાવવા તરફ આપણે સૌ આગળ વધીએ, એવી આપ સૌ પ્રત્યે